નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભગવાન જોયા નથી, પણ કહેવાય છે કે દરેકમાં ભગવાન વસે છે। ત્યારે ડોક્ટરને પણ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે। ખાસ કરીને દર્દી અને તેના પરિવાર માટે ડોક્ટર ભગવાનથી ઓછો નથી હોતો। શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવે તો આપણે સીધા ડોક્ટર પાસે જઈએ છીએ અને આંખ બંધ કરીને તેમના પર વિશ્વાસ કરી લઈએ છીએ। પરંતુ જો ડોક્ટરના કારણે જ તકલીફ પડે તો કોની પાસે જવું? હાલમાં ગુજરાતમાં ખ્યાતિકાંડ વિવાદ ચાલી રહ્યો છે। તે વચ્ચે ગ્રેટર નોઈડામાં એક માસૂમની જિંદગી સાથે ખિલવાડ થયો છે। ગ્રેટર નોઈડામાં ડોક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે। ડોક્ટરે 7 વર્ષના બાળકની ખોટી આંખનું ઓપરેશન કરી નાખ્યું। આ પછી માતા પિતાએ ડોક્ટરને ફરિયાદ કરી, પરંતુ અહીંયા ડોક્ટર અને તેમના સ્ટાફે તો ઉલટાનું તેમની સાથે જ ગેરવર્તણૂક કર્યું। વાસ્તવમાં બાળકના પિતા બાળકની આંખનું ઓપરેશન કરાવવા માટે હોસ્પિટલ ગયા હતા। બાળકની ડાબી આંખમાં સમસ્યા હતી, જેમાંથી વારંવાર પાણી નીકળતું હતું। ઓપરેશન પણ આ જ આંખનું થવાનું હતું, પરંતુ જ્યારે ઓપરેશન થયું ત્યારે પરિવારના સભ્યો તો સ્તબ્ધ થઈ ગયા, કારણ કે ઓપરેશન ડાબી આંખનું નહીં પરંતુ જમણી આંખનું કરવામાં આવ્યું હતું, જે એકદમ ઠીક હતી। ત્યારે માતા પિતા દ્વારા ડોક્ટરને આ અંગે ફરિયાદ કરતા ડોક્ટર અને સ્ટાફે તેમની સાથે ગેરવર્તણૂક કરી। મીડિયા અહેવાલ મુજબ મામલો 12 નવેમ્બરનો છે, જ્યાં નીતિન ભાટિયા 7 વર્ષના માસૂમ પુત્ર યુધિષ્ઠિરની ડાબી આંખમાંથી વારંવાર પાણી નીકળતું હતું, જેથી નીતિન ભાટી તેમના પુત્રની સારવાર માટે ગ્રેટર નોઈડાની આનંદ સ્પેક્ટ્રમ હોસ્પિટલમાં ગયા હતા, જ્યાં તપાસ બાદ ડોક્ટર આનંદ વર્માએ તેમને કહ્યું કે તેમની આંખમાં પ્લાસ્ટિક જેવી કોઈક વસ્તુ છે, જેથી આંખનું ઓપરેશન કરવું પડશે અને ઓપરેશનનો ખર્ચ 45,000 રૂપિયા હોવાનું જણાવ્યું હતું। બાદમાં ઓપરેશન તો થયું, પરંતુ બીજી આંખનું, કે જેમાં કોઈ તકલીફ નહોતી, એટલે કે જમણી આંખ। બાળક ઘરે પહોંચ્યો તો માતાએ જોયું કે ડાબી આંખને બદલે જમણી આંખ પર પટ્ટી બાંધેલી હતી। આ પછી માતા પિતાએ ડોક્ટરને ફરિયાદ કરી, પરંતુ ડોક્ટર અને તેમના સ્ટાફે તેમની સાથે ખરાબ વર્તન કર્યું। બાદમાં બાળકના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો અને ગૌતમ બુદ્ધ નગરના ચીફ મેડિકલ ઓફિસરને ફરિયાદ કરી। છોકરાના પિતા નીતિન ભાટિયાએ ડોક્ટરનું લાયસન્સ રદ કરવાની અને હોસ્પિટલને સીલ કરવાની પણ માંગ કરી છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસ જણાવશો।